નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. કેન્દ્રીય કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાતિ જનગણના કરાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે જાતિ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ હવે સામેલ થશે. જ્યારે વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થાય તેવી અટકળો છે. તે પૂર્ણ થવામાં ઓછામાં ઓછો 2 વર્ષ જેટલો સમય લાગશે. જો સપ્ટેમ્બરમાં આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો તેના અંતિમ આંકડા 2026 અંત કે 2027ની શરૂઆત સુધી આવી શકે છે. ત્યારે આ જનગણનાથી જનતાને કે રાજકીય પક્ષોને કોને કેટલો ફાયદો થશે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે આ ખાસ રજૂઆતમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, સૌપ્રથમ તો આજે નિર્ણય કરવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? રાજકીય પક્ષોને આમાં ફાયદો કે જનતાને ફાયદો? વિપક્ષની પણ ઘણા સમયથી આ ચૂંટણી દરમિયાન ચર્ચિત મુદ્દો રહ્યો હતો. કઈ રીતે જુઓ છો આપ? આજે જે 11 વાગે કેન્દ્રીય કેબિનેટની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને મળી, એમાં આ એક મહત્ત્વનો નિર્ણય લેવાયો કે આગામી સપ્ટેમ્બર મહિનાથી જે વસ્તી ગણતરી શરૂ થવાની છે એની અંદર જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ થઈ શકશે. જાતિગત વસ્તી ગણતરી કરવી કે ના કરવી આ બહુ જ મોટો વિવાદનો વિષય લાંબા સમયથી ચાલે છે. હવે આજે એવું એક તારતમ્ય એવું નીકળ્યું છે કે ભાજપે અને ભાજપને જે એનડીએ સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એણે આ નિર્ણય લઈ અને 2 રીતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એ રીતે માસ્ટર સ્ટ્રોક કે આ મુદ્દો ઉપાડ્યો હતો કોંગ્રેસે, અને તમે જોયું હશે કે છેલ્લી કેટલી ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધી સંવિધાન અને જાતિગત વસ્તી ગણતરી આ 2 મુદ્દાનો જોરશોરથી પ્રચાર કરતા હતા. એટલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લઈ આ મુદ્દો કોંગ્રેસ પાસેથી છીનવી લીધો છે. જોકે કોંગ્રેસ તો એમ કહે છે કે અમારો મુદ્દો સ્વીકારવો પડ્યો છે, એ અમારો વિજય છે. પરંતુ આમાં મતદાન વખતે કોને લાભ મળશે એ જોવાનું રહે છે. અને આ માસ્ટર સ્ટ્રોકનો બીજો ભાગ એ છે કે બિહારની ચૂંટણી આવી રહી છે, અને આ જે મુદ્દો છે ને એ મોટા ભાગે બિહારમાંથી ઊભો થયો હતો. બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આ મુદ્દો પકડ્યો હતો, અને જેડીયુના નીતિશ કુમાર એ વખતે કોંગ્રેસ સાથે હતા ને એમણે પણ આ મુદ્દો ઉપાડ્યો હતો. અને એક વાત એવી છે કે ત્યાં 88% ગરીબ, દલિત, પછાત, માઇનોરિટી આ બધી જ જાતિઓ ભેગી કરવામાં આવે તો 88% થાય છે. અને એટલે આ મુદ્દો ત્યાં બહુ જ મહત્ત્વનો બની ગયો હતો. એટલે બિહારની ચૂંટણી વખતે આ મુદ્દો છે એ ચોક્કસપણે ફરી ઊભો થશે, ફરી ગાજશે, અને કયો રાજકીય પક્ષ એનો લાભ લઈ શકે છે એ જોવાનું રહે છે. હવે આજે જે જાહેરાત કરી અશ્વિની વૈષ્ણવ કેન્દ્રના મંત્રીએ, એમણે એમ કહ્યું કે 1947 પછી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. આ વાત સાચી છે, પરંતુ જાતિગત એક સર્વે ચોક્કસ થયો હતો, અને એમાં જો આપણે જોવા જઈએ તો 1979-80માં મંડલ પંચે કેટલીક બાબતોને તારવી હતી, અને એમાં એમણે એમ કહ્યું હતું કે 52% ઓબીસી છે, અને ઓબીસી જ્ઞાતિની અંદર એ વખતે 3743 જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ જુદી જુદી જ્ઞાતિઓ પોતાને સમાવવા માટે આંદોલનો કર્યા, અને ફરી જો આપણે જોઈએ તો 2006માં આ જ્ઞાતિઓ વધી અને 5013 થઈ હતી. એટલે જુદા જુદા તબક્કે આ જે માગણીઓ છે એ વધતી રહે છે. અને જે મંડલ પંચ છે એણે આ જ્ઞાતિઓ આધારિત
અનામતની વાત કરી હતી. વીપી સિંહ વડાપ્રધાન હતા ત્યારે એને સ્વીકારી હતી અને એને કારણે દેશભરમાં આંદોલન થયા હતા. યુવકોએ પોતાને આગ લગાવી અને રોડ ઉપર સળગતા ભાગ્યા હતા અને એના જે ચિત્રો છે એણે લોકોને વિચલિત કરી દીધા હતા. હવે જાતિગત વસ્તી ગણતરી થાય તો એના કુપરિણામો કયા આવે એ ઉપર આપણે નજર નાખીએ તો 1951માં આ મુદ્દો ઊભો થયો હતો અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા અને એ વખતે એમણે આ બાબતનો વિરોધ કરતાં કહ્યું હતું કે જો આવી રીતે વસ્તી ગણતરી કરીશું તો સામાજિક માળખાને ખલેલ પહોંચશે. એમનો આ વિચાર બહુ જ સાચો હતો, કારણ કે આ જે કોંગ્રેસે પ્રચાર કર્યો છે જાતિગત વસ્તી ગણતરીનો, એનો બીજો જે પાસું છે, બીજું પાસું છે એ છે કે જેનું જેટલું બાહુલ્ય, જે વસ્તી જેટલી મોટા પ્રમાણમાં, એટલા પ્રમાણમાં એને લાભો મળવા જોઈએ, એટલા પ્રમાણમાં એનો હિસ્સો હોવો જોઈએ તમામ બાબતોમાં. હવે આ જો થાય તો શું થાય? જાતિ વચ્ચે વૈમનસ્ય વધવાની સંભાવના છે, કારણ કે જે જાતિની વસ્તી વધારે હશે અને એ સામાજિક ક્ષેત્રે વધારે લાભો લેશે, રાજકીય ક્ષેત્રે, નોકરીઓના ક્ષેત્રે, તો બીજી જ્ઞાતિઓમાં એમાંથી એક ઈર્ષ્યા પેદા થશે. અને જે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે સામાજિક માળખું છે એને એક વિપરીત અસર પડશે, એ બાબત ચોક્કસપણે આપણે સાચી કહી શકીએ. અને બીજી વાત એ છે કે જે નો કાસ્ટ એ જે એક સ્લોગન આપવામાં આવ્યું હતું, નો કાસ્ટ ઓનલી રાષ્ટ્ર, એ સ્લોગન પણ ઊંધું વળી જશે. અને ત્રીજું વસ્તુ એ ઊંધી વળી જશે કે તમારી જે કુટુંબ કલ્યાણની જે નીતિ છે, કુટુંબ નિયોજનની જે નીતિ છે, રાષ્ટ્રીય નીતિ છે, એને બહુ મોટી ઠેસ પહોંચશે, કારણ કે તમામ જાતિઓ પોતાના યુવકોને આ સંદેશ આપશે કે વધુ બાળકો પેદા કરો જેથી આપણો સામાજિક હિસ્સો મોટો થાય. એટલે એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે એ પણ ડેમેજ થશે. આ મુદ્દો 1910-11માં પણ ઉપસ્યો હતો. 11ની જે વસ્તી ગણતરી થઈ તેને પહેલાં કે જાતિગત વસ્તી ગણતરી થવી જોઈએ, મનમોહનસિંહે એ વખતે હા કહી હતી, પરંતુ એનો અમલ નહોતો કર્યો. હવે જોઈએ છીએ કે આનો અમલ કર્યા પછી આગામી દિવસોમાં એના શું પ્રત્યાઘાતો પડે છે, શું પરિણામો આવે છે. ચોક્કસથી. નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા તે પણ જોડાયા છે આ ચર્ચામાં. સૌપ્રથમ નિલેશભાઈ, જાતિ આધારિત ગણતરીનો નિર્ણય આ કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? જી કુંજભાઈ, મુખ્યમંત્રી જે ગુજરાતના હતા અને જેને જે રીતે મોદી સાહેબે જે રીતે પ્રધાનમંત્રીના શપથ લીધા અને આજે ત્રીજી વાર શપથ લીધા અને આજે ઐતિહાસિક જે કેબિનેટમાં નિર્ણય લીધો કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક સ્લોગન હતું કે સબકા સાથ સબકા વિકાસ, આજે એ ફલિત થાય છે. આજે એ પારદર્શિકતા સાથે કે નહીં રાષ્ટ્ર માટે, ઇલેક્શન માટે નહીં, પણ આ સામાજિક અને ન્યાય માટે કે જે લોકોની વસ્તી જેટલી છે એ ચોપડે નોંધાવી જોઈએ. 1947 થી આપણે જોયું છે કે એ થઈ જ નથી. અને જ્યારે 2011માં યુપીએ ની ગવર્મેન્ટ હતી, 2010માં વસ્તી ગણતરી થઈ, ત્યારે 4700 કરોડનો ખર્ચો કર્યો. આજ દિન સુધી એમની સરકારે સાર્વજનિક કરી નથી. કુંજભાઈ, આ સરકારે એ સાબિત કરેલું છે કે સબકા સાથ સબકા વિકાસ એટલે જેની એસસી, એસટી, ઓબીસી જેટલા લોકોની છે એમાં સરકારીની જે કોટા છે, જે લોકોનો ન્યાય છે, એ ન્યાયમાં વધારો થશે. અને જે સરકાર જે બંધારણમાં ચાલી રહી છે, આપણે જોયું છે કે વિપક્ષના નેતા ખાલી પેલી ચોપડી લઈને, બંધારણની કિતાબ લઈને આમ આટા ફેરા મારે છે, પણ સાચું હકીકત આ નરેન્દ્ર મોદી સરકાર કામ કરી રહી છે કે જે રીતે સમગ્ર ભારતની વસ્તી ગણતરી થશે તો એનાથી એ રાષ્ટ્રહિતમાં એ બધી જ કાસ્ટનો સમાવેશ થશે. મંડળ કમિશનની આપણે પ્રફુલભાઈ વાત કરી, વાત સાચી છે. પૂછી લો મંડળ કમિશનને કોને, કઈ સરકારે લટકાવી રાખેલું હતું? ઓબીસી કમિશન 27% ગુજરાતમાં આપ્યું. એ જ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે એને એક્ઝામ્પલ કર્યું અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યું.
આ દિલ્હી સરકારે સમગ્ર ભારતમાં આજે ખૂબ જ સારો એવો દિવસ છે કે ઐતિહાસિક નિર્ણય કહી શકાય, અને વસ્તી ગણતરીથી જે વિપક્ષ કે કરતા હતા, આજે મેં જોયું કે આક્ષેપો ચાલુ થઈ ગયા કે અમે કહ્યું તો સરકારે કર્યું. ભાઈ, તમે તમારી પાર્ટીમાં તો વાત કરી જુઓ, તમે તમારી પાર્ટીને તો ડેવલપ કરો, એ પછીની વસ્તુ છે. સરકારના તો એજન્ડા. ચલો આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. મુકેશભાઈનો મત જાણીએ. અમારા કામ નિલેશભાઈ, કરવાનું હતું. મુકેશભાઈનો મત જાણી લઈએ. બીજી વસ્તુ, નિલેશભાઈ, આપને અટકાવું. મુકેશભાઈ, જે પાર્ટીઓ છે કે નીતિશ કુમારજી છે. નિલેશભાઈ, આપને મુકેશભાઈને સાંભળીએ. જે આપનો અવાજ કપાઈ ગયો. હાલો, આપણે મુકેશભાઈને સાંભળીએ. મુકેશભાઈ, આપનો શું મત છે? આ નિર્ણય લેવાયો, શું કહેવું છે આપનું? આપનો અવાજ બ્રેક થયો, ફરીથી આપ પ્રશ્ન પૂછો. આપને અટકાવું છું. મુકેશભાઈને સાંભળીએ. મુકેશભાઈ, આપનું શું કહેવું છે? તમારો અવાજ કુંજભાઈ બ્રેક થાય છે તમારો અવાજ. મુકેશભાઈ, આપનું શું માનવું છે? આવી રહ્યો છે અવાજ? તમને તમારો અવાજ નથી આવતો કુંજભાઈ, બ્રેક થાય છે, તૂટી જાય છે, સવાલ પૂરો નથી થતો. હા, સવાલ પૂરો નથી થતો. ચોક્કસથી ફરીવાર આપની સાથે પ્રયાસ કરીશું એવી રીતે જોડાવાનો. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? આ એક જે મુદ્દાને લઈને વાત કરી, સબકા સાથ સબકા વિકાસની વાત કરી નિલેશભાઈએ જે મુદ્દાની, પરંતુ શું શક્યતા એવી ખરી ક્યાંક, કેમ કે સમાજમાં ક્યાંક જ્ઞાતિ આધારિત એવો વિરોધાભાસ પણ સમાજમાં ઊભો થાય, દ્રષ્ટિકોણ બદલાય, એવી શક્યતા ખરી ક્યાંક? ચોક્કસપણે. મેં જે કહ્યું કે આની નકારાત્મક અસરો પણ પડવાની, પરંતુ જો આની પાછળનો હેતુ શુભ હોય, માત્ર મત આધારિત હેતુ ના હોય, તો ચોક્કસ આ બાબત આવકાર્ય છે. પરંતુ રાજકીય પક્ષ હોય અને મતની ગણતરી એમના મગજમાં ના હોય, એ શક્યતા ઓછી છે. એટલે જો આ શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લેવાયો હોય તો ચોક્કસપણે આવકાર્ય છે. પરંતુ માત્ર મત આધારિત નિર્ણય લેવાયો હોય તો આ જે નિર્ણય છે એની નકારાત્મક અસરો આવતા દિવસોમાં સમાજની અંદર જોવા ચોક્કસપણે આપણને મળશે. અત્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો હતો અને કોંગ્રેસે બિહાર ચૂંટણી વખતે ખૂબ જ આ મુદ્દાનો વટાવ્યો હતો. નીતિશ કુમારે પોતે પણ ખૂબ વટાવ્યો હતો. અને હવે આ મુદ્દો આંચકી લેવાયો છે, છીનવી લેવાયો છે, અને ભારતીય જનતા પાર્ટીનો હાથમાં બહુ મોટું હથિયાર આવી ગયું છે. અને એક ચોક્કસપણે આ ભાજપ સરકાર છે, કેન્દ્રની સરકાર છે, એનો માસ્ટર સ્ટ્રોક ગણવો પડે. કારણ કે હવે વિપક્ષ છે માત્ર એટલું જ બોલી શકશે કે અમારો મુદ્દો સ્વીકારવો પડ્યો. એ જ પછી ભાષણમાં નહીં બોલી શકે કે આ લોકો અમલ નથી કરતા. એટલે એ જે મુદ્દો હતો એમાંથી ટૂંકમાં હવા નીકળી ગઈ છે. પરંતુ એની ભાવિ શું અસર પડશે એ આગળના દિવસોમાં જોવાનું રહેશે. મુકેશભાઈ, આપનું શું મત છે? જાતિ આધારિત ગણતરી, મુકેશભાઈ શું કહેવું છે આપનું? મુકેશભાઈ, આવી રહ્યો છે મારો અવાજ? મુકેશભાઈ, શું કહેશો આપ? નિલેશભાઈ, આપને પહોંચી રહ્યો છે અવાજ? ઓછું આવે છે કુંજભાઈ. ફરીથી ક્યાંક ટેકનિકલમાં ક્યાંક ખામી હશે, ફરીથી એવો જોડાવાનો પ્રયાસ કરીશું. નિલેશભાઈ, આપનું શું માનવું છે? આપે જણાવ્યું સબકા સાથ સબકા વિકાસનો નારો આપનો છે, ખૂબ જ સારો છે, પરંતુ ક્યાંક સમાજનો એવો દ્રષ્ટિકોણ બદલાશે, જ્ઞાતિ આધારિત જાતિ જનગણના થાય તો શું એ ક્યાંક વિરોધાભાસ ઊભો નહીં થાય? ક્યાંક એક બીજું પાસું પણ નહીં જોવું પડે આ બાબતે? તે મામલે શું કહેશો? નિલેશભાઈ. જી કુંજભાઈ, જ્યારે જાતિ આધારિત ગણતરી થતી હોય અને હવે જે ડેટા કે SC ST OBC ના ન્યાય માટે કે જે રીતે જે એમના હિતો જે રક્ષણ કરી શકાય, ત્યારે કોઈ તકલીફ નહીં પડે. વિપક્ષ છે પણ આ જે સરકારે જે ફોર્મેટ જે નક્કી કરેલું છે બંધારણીય, એ ફોર્મેટમાં જાતિ ગણતરી થશે. અને જે રીતે અમારા સાથી પક્ષો છે કે JDU છે, નીતિશ સરકારની છે, એ રીતે અમારા આ બધા સમન્વય રીતે સમગ્ર ભારતમાં જેટલા જે ફોર્મેટમાં જાતિ ગણતરી થશે એ રીતે એમના આગળના વિકલ્પો, આગળની એમની જે સામાજિક ન્યાયની જે
જે જવાબદારી છે એ અધિકાર એમનો વધશે, ક્યાંય કોઈ તકલીફ નહીં પડે. કારણ કે નરેન્દ્ર મોદીજીએ જે રીતે અમારા એજન્ડામાં જે લેવામાં આવ્યું હતું એ આજે પુરવાર કરેલું છે, અને અમારે સપ્તાહમાં ટકા વિકાસ એટલે બધી જ જ્ઞાતિઓને મંત્રી થવામાં લાવવાનો જે પણ હિસ્સેદારી આમાં મધ્ય વર્ગમાં આવે અને મધ્ય પ્રવર્ગમાં આવે ને એ લોકો પણ વિકાસથી વંચિત ના રહી શકે. મુકેશભાઈ, આપનો મત જાણો છે. મુકેશભાઈ, શું કહેશો આપ? મુકેશભાઈ, આજે સૌપ્રથમ કહેવા માંગુ છું કે આ જે સરકાર છે એ સૌથી પહેલા તો ગરીબ વિરોધી સરકાર છે, અને એ ગરીબ વિરોધી સરકાર છે ને એનું જે ફલિત થાય છે ને એ તમને અદાણી જેવી કંપનીઓની જે વાત છે એના ઉપરથી સાબિત થાય. હવે વાત રહી આપણે વસ્તી જાતિ આધારિત વસ્તી ગણતરીની, તો મારું એવું કેવું છે કે જે ભાઈ હમણાં કહેતા હતા ને કે પેલા ભાઈ એક બુક લઈ ફરે છે બંધારણની, એટલે સૌથી પહેલા તો આપણે લેવલ વગરની વાત નહીં કરવી જોઈએ. આપણે લોકલાડીલા પ્રધાનમંત્રી જે છે ગુજરાતના, તો આપણે એમને લોકલાડીલા કહીએ છીએ. એ ભાઈ પ્રતિપક્ષ નેતા છે ભારત દેશના, એમને જરાક ખ્યાલ હોવો જોઈએ. કદાચ નહીં ખ્યાલ હોય તો એમની પાર્ટીનો વિષય છે, મારો નથી, એ સંસ્કારનો વિષય છે. મારું કેવું એવું છે કે જે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે એની અંદર સરકારી કચેરીઓ જે છે એની અંદર પણ દરેક જાતિ ધર્મના લોકોને એની અંદર સ્થાન મળશે. બીજી વાત એવી છે કે એક સૂત્ર છે કે જિસકી જીતની વસ્તી ભારી ઉતની ઉસકી હિસ્સેદારી. આ એક સૂત્ર છે. આ એ સૂત્ર એના માટે છે કે જે રીતે કેટલીક જગ્યા એવી છે કે જ્યાં અમુક જ લોકો વર્ષોથી નોકરી કરે છે, અને જે અમુક જાતિ આધારિત જે વસ્તી ગણતરી થાય તો લોકોને એમાં નોકરીઓ મળે. પછી જે પ્રાઇવેટ કંપની હોય કે સરકારી કચેરી હોય, બેંકો હોય કે કોઈ પણ હોય, તો એવા સમયે જો આ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો હું માનું છું ચોક્કસથી દેશની જનતાને ફાયદો થશે. એટલા માટે જ રાહુલજીએ, ખડગેજીએ અને કોંગ્રેસ પક્ષે આ વાતને ઉપાડી, અને ગુજરાતની અંદર તો અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આખા ગુજરાતની અંદર પ્રવાસ કરી અને આ વાતને લઈ ગયા છે છેવાડાના માનવી સુધી કે જો અમારી સરકાર આવશે તો અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. અને જે રીતે એ વખતે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો વિરોધ કરતી હતી કે એનાથી વૈમનસ્ય થશે, એનાથી અરાજકતા ફેલાશે, એનાથી એકબીજા પ્રત્યે સહિષ્ણુતા થશે, ઘણું બધું કહેતી હતી. હવે આજે જયારે એમના લોકલાડીલા પ્રધાનમંત્રીએ આ વાત સ્વીકારી લીધી અને કેબિનેટમાં નિર્ણય લીધો, હવે એ સુફિયાની વાતો કરવા માંડ્યા કે આ તો બહુ સારી વાત છે, બધાને ફાયદો થશે. તો મને એમ થાય છે કે તમે કોંગ્રેસ પક્ષ કે યુપીએ સરકારની જેટલી યોજનાઓ હતી ને એમાંથી 75% યોજનાઓ તમે દાખલ કરી છે. તમારા વહીવટી કુશળતા નથી. જે કોંગ્રેસ પક્ષની યોજનાઓ છે એ જ તમે લાગુ કરો છો. ભલે આ જાતિ આધારિત વસ્તી ગણતરી છે, જો એ લાગુ થાય તો હું માનું છું ચોક્કસ આવકારીશું, પણ એની અંદર પણ જે નીતિ રીતિ કોંગ્રેસ પક્ષે લાગુ કરી છે એ તમામ વસ્તુઓને સાંકળી લેવી પડે તો જ થાય. બાકી બજેટ ફાળવણીની અંદર આપણે ગુજરાતમાં જોયું છે કે જે રીતે બક્ષી પંચને અન્યાય થાય, એસસી એસટી ને અન્યાય થાય, એ રીતનું બજેટ ફાળવણી હોય છે એ રીતે ન થવું જોઈએ. કહેવાનો મારો મતલબ અલ્ટિમેટલી એવો છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી એટલે દરેક જ્ઞાતિ જન સમુદાય જેટલી સંખ્યામાં છે એટલી સંખ્યામાં એને એના હક્કો મળવા જોઈએ, એને દીકરા દીકરીઓને નોકરી મળવી જોઈએ, અને દરેક જગ્યાએ એનું સ્થાન હોવું જોઈએ. હું એવું નથી માનતો કે અભણ લોકોને બેસાડી દેવા જોઈએ, મારું એવું ક્યારેય કહેવું નથી, પણ ક્વોલિફાઈડ લોકો દરેક જ્ઞાતિમાં હોય છે, તો એ જ્ઞાતિના લોકોને પણ સ્થાન મળવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. પગલું આવકાર્ય છે, પણ જે રીતે કોંગ્રેસ પક્ષ લાગુ કરવા માંગતો હતો, જે રીતે લાગુ કરવા એ આખો એક જોઈ લેવાની જરૂર છે. સર્વદલીય બેઠક બોલાવી એમાં નિર્ણય લઈ પછી જો આ લાગુ કરવામાં આવે મુકેશભાઈ, તો મને એમ લાગે છે કે ચોક્કસ ભલું થશે. મુકેશભાઈ, વિરોધાભાસ ઉભો થશે આમાં, કેમ કે જે સમાજની જનસંખ્યા વધુ હશે તેનું પ્રભુત્વ વધશે, જેનું જે નાની સંખ્યા હોય જે સમાજની તેમનો અવાજ ક્યાંક સરકાર સુધી પહોંચવો મુશ્કેલ બની જાય. આમાં વિરોધાભાસ દ્રષ્ટિકોણ બદલાય એવું આપને લાગે? ના ના ના, બિલકુલ કુંજભાઈ, એવું ક્યાંય વાત નથી. કોઈ વિરોધાભાસ ન થાય. અને તમે કુંજભાઈ, તમે, હું અને પ્રફુલભાઈ 3 જણા બેઠા હોઈએ તો આપણે 3 જણા માનીએ છીએ કે આપણી જન સમુદાય જો વધારે હોય મારો, તો મારા લોકો 3 હોય, તમારા 2 હોય, પ્રફુલભાઈના 1 હોય, તો એની અંદર કોઈને એવું ન લાગે કે કોઈને એકબીજાને અન્યાય થાય છે. પણ એક જ જણના એક નાના સમાજ હોય એના જ 25 જણા હોય અને જન સમુદાય મોટો હોય
એને કોઈ ગણતું ના હોય તો મને એવું લાગે છે કે એની અંદર એક જાતની અવિશ્વસનીયતા પેદા થાય. એટલે હું તો એવું માનું છું કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવાથી ચોક્કસપણે ફાયદો થશે એવું માનું છું. નિલેશભાઈ, આપને શું લાગે આ મુદ્દા ઉપર? કેમ કે જાતિ આધારિત જનગણના થાય છે, પરંતુ જેની જનસંખ્યા વધુ તે સમાજનું પ્રભુત્વ વધી જાય આમાં, જ્યારે બીજી સંખ્યા જે ઓછી હોય જાતિ જનગણના થાય તેમાં, તેનો અવાજ ક્યાંક પહોંચવો મુશ્કેલ બની જાય તેવું લાગે આપને? ના ગુંજુભાઈ, એવું ક્યારેય ના બની શકે, કારણ કે આ ડિજિટલ એની આધુનિક અભિગમ છે કે આની જાતિ આધારિત જે ગણતરી થશે તો 2025માં તો આની ડિજિટલ જે ભારતની 16 ભાષા મુખ્ય છે એ 16 ભાષાની એની કાઉન્ટિંગ થશે. એ પદ્ધતિ પારદર્શિતા અને ઝડપથી એ ખાતરી આપશે. બીજું કે મારા પરમ મિત્ર, મારા વડીલ મુકેશભાઈ, કોંગ્રેસના પ્રવક્તા, પેલું બોલ્યા ને કે ભાઈ, તો આની પર એક લાઈન બોલું કે દિલ કો બહેલાને કે લીએ ગાલી ये ख्याल अच्छा है. એટલે કઈ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સર્વસંમતિથી લોકહિત માટે કામ કરે છે તો એમ કે છે ભાઈ રાહુલ ગાંધી કહેતા હતા, અમે કહેતા હતા, ભાઈ તમે ઘરે બેઠા છો. આજે શ્રી નરેન્દ્ર મોદીજીએ તમે ઘરે બેઠા છે છતાંય રાહુલજીએ જે વાત કરી છે, અમે ઘરે બેઠા છીએ છતાં પણ વાત તો અમે જ કરી છે મારા ભાઈ. સ્વીકારી તમે છે, આ સ્વીકારવાની જરૂર છે. સમય બગડે છે. ના નિલેશભાઈ, તમે ખોટી વાત કરો છો. અમે ઘરે બેઠા મુકેશભાઈ, સાંભળી લઈએ. વાત તો અમે જ લાવીએ છીએ કે ખરેખર દેશનું ભલું કઈ રીતે થઈ શકે, જનસંખ્યાનું ભલું કઈ રીતે થઈ શકે, એ વાત તો અમારામાંથી જ નીકળે છે. મુકેશભાઈ, નિલેશભાઈને સાંભળી લઈએ આપણે. કારણ કે આપણે ઓનલાઈન છીએ. એક મિનિટ, મને ઓવરલેપિંગ થાય છે એટલા માટે. કુંજભાઈ, શ્રી નરેન્દ્ર મોદીજી પોતે એક ગરીબીમાંથી આવેલા છે. ખ્યાલ છે કે છેવાડાના માનવી સુધી શું તકલીફ છે અને એને કઈ રીતે એને આજ મુદ્દાનો તમે નિલેશભાઈ વિરોધ કરતા હતા અત્યાર સુધી. તમે મને લાગે છે તમને ખબર નથી. ખર્ચો કર્યો આ સરકારે, કોઈ પણ સાર્વજનિક ના કર્યો. ડેટા પૂછો. અને પછી કમિશન મંડળનો પણ એમને ઉપર આક્ષેપ છે. આક્ષેપ ખોટા હોય તો જોઈ લો. આજે કેબિનેટે ખૂબ જ સારો ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમાં પણ આ લોકોને રાજકીય કુંજભાઈ, ગાડા નીચે કૂતરું જતું હોય ને એટલે એને એવું લાગે કે ગાડા તમારું કામ એવું જ છે. અત્યારે ગાડા નીચે કૂતરું ચાલ્યું છે, તમને એમ કે અમે નિર્ણય લીધો એટલે અમે સાચાથી ના હોય. તો પછી ભાઈ તમે કેમ ઘરે બેઠા છો? કેમ લોકો તમને હવે લાગ્યું કે ધરતી ખસે છે એટલે તમે નિર્ણય લીધો છે. ચલો સારો છે, જનહિતમાં અમે એને આવકારીએ છીએ, પણ ઇલેક્શન હારેલા છો અને તમે સલાહ બે કાન પકડી સરકારને જે યોગ્ય લાગે છે એ કામ કરે છે, જનહિત માટે કરે છે, છેવાડાના માનવી સુધી કોઈ પણ જાતિ રહી ના જાય. મોદીજી નિશ્ચિતપણે આ જાતિ આધારિત ગણતરી થશે અને ઇતિહાસમાં જે જૂની સરકારો નથી કર્યું એ આ સરકાર કરી રહી છે. અને એક વ્યક્તિ ચલો નિલેશભાઈ, લાભો મળે. જી ચોક્કસ. નિલેશભાઈ, પ્રફુલભાઈ, આપનું શું માનવું છે આમાં? ફાયદો કોનો? રાજકીય પક્ષનો, જનતાનો? કેમ કે આપણે જે હાલની સ્થિતિ છે આપણા દેશમાં, આપણે જોઈએ છે અનેક જ્ઞાતિ છે, સમાજમાં પણ અંદર પેટા જ્ઞાતિ છે, એમાં પણ એટલા વિભાજનો છે, અલગ અલગ એવી કોમ છે. આમાં શું જાતિવાદ કુંજ મહદઅંશે ભૂંસાતો જતો હતો, એ ફરી ઉપજશે એવું પણ એક ડર રહે છે આમાંથી. અને બીજું, અત્યાર સુધી ભાજપ છે આ બાબતમાં સ્પષ્ટ નહોતો બોલતો, બાંધ્યા ભારે વિરોધ પણ કરતો હતો. અને અચાનક કેમ બ્રહ્મજ્ઞાન થઈ ગયું એ પણ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જો બિહારની ચૂંટણીને અનુલક્ષીને પણ આ વિચાર વહેતો થયો હોય એવું પણ બને. પરંતુ આપણે ત્યાં જાતિ, જ્ઞાતિ અને એ વચ્ચેના ભેદભાવ એ આમાંથી ફરીને જીવતા ના થાય એ રીતે જો વસ્તી ગણતરી થશે તો ચોક્કસ એ આવકાર્ય બનશે. આજે જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અત્યારે એ દૃષ્ટિએ સારો પણ છે, પરંતુ એની જે નકારાત્મકતા છે એ ઉપસી ના આવે એનું ધ્યાન ચોક્કસપણે એના જે ડેટા એકઠો કરાય એમાં રાખવું પડશે. કારણ કે જો ભાજપ એમ કહેતું હોય કે અગાઉ આ અંગેના ડેટા એકઠા થયા છે અને કોંગ્રેસે જાહેર નથી કર્યા, તો 10 વર્ષથી તમારી સરકાર છે ને હવે રેકોર્ડ આપની પાસે છે, આપ જાહેર કરો. એટલે જે છે દરેક પક્ષ છે એ પોતાના સ્વાર્થમાં જ બોલતો હોય છે, એનો આ નમૂનો છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર.
જે નિર્ણય લેવાયો છે જાતિ જનગણનાનો, પરંતુ હવે આનાથી ફાયદો જનતાને કે રાજકીય પક્ષોને કેટલો થાય છે તે જોવું રહ્યું. અત્યારે આ ખાસ રજૂઆતમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.